સુરતમાં આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે। પોક વડાના કેન્દ્રો પર સઘન કાર્યવાહી હાથ ધરવામાં આવી છે તો શહેરના 10 જાણીતા પોક વેચાણ કેન્દ્રો પર ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। પોક વડા અને સેવના કુલ 12 નમૂનાઓ લેવામાં આવ્યા છે। નમૂનાઓને પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે તો રિપોર્ટ બાદ ફૂડ સેફ્ટી એક્ટ મુજબ કાર્યવાહી હાથ ધરવામાં આવશે। સંસ્થાના માલિકોને સ્વચ્છતા જાળવવા કડક ચેતવણી આપવામાં આવી છે। કેપ અને એપ્રોન ફરજિયાત રાખવાની સૂચના આપવામાં આવી છે તો અડાજણ ઘોડદોડ રોડ તેમજ તાપી રિવરફ્રન્ટમાં તપાસ હાથ ધરાઈ શહેરીજનોના આરોગ્ય સાથે ચેડા નહીં થાય તે માટે પાલિકાનો સંદેશ જારી કરવામાં આવ્યો છે। સુરેન્દ્રનગરમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકના વેચાણ અને ઉપયોગ પર દરોડા પાડવામાં આવ્યા છે। મનપાની ટીમ દ્વારા અલગ અલગ જગ્યાએ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે તો મૂળચંદ રોડ પર પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો ભરેલ ગોડાઉન સીલ કરવામાં આવ્યું છે। અન્ય દરોડામાં માવાના પેકિંગમાં ઉપયોગમાં લેવાતું 250 કિલો પ્લાસ્ટિક કબજે કરવામાં આવ્યું તો શહેરમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા વેપારીઓ પાસેથી રૂપિયા 20,000નો દંડ પણ વસૂલ કરવામાં આવ્યો છે। સુરેન્દ્રનગર મહાનગરપાલિકા વિસ્તારમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકનો વેપાર કરતા વેપારીઓ તેમજ કારખાનેદારો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે, જેમાં અત્યાર સુધીમાં અંદાજે 20થી વધુ કારખાનેદાર તેમજ વેપારીઓ પાસેથી દંડની વસૂલાત કરવામાં આવી છે। વીર પ્લાસ્ટિક, બહુચર માવા અને 20થી વધારે ખાણીપીણીની લારી ઉપર સિંગલ યુઝ પ્લાસ્ટિક જે વપરાશ કરતા હતા તેની ઉપર ચેકિંગ હાથ ધરવામાં આવેલું હતું, જેની અંદર અંદાજિત વીર પ્લાસ્ટિકની અંદરથી પ્લાસ્ટિકના સિંગલ યુઝ પ્લાસ્ટિક જે છે એનો જથ્થો મળી આવેલો હતો।